હલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું ફરી એકવાર આપણી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની મોક ટેસ્ટમાં। આજે આપણે ચર્ચા કરવાના છે સિંધુ ખીણની સભ્યતા। ઓકે, સિંધુ ખીણની સભ્યતાના 2 થી 3 માર્ક્સ પૂછાતા હોય છે। ઓકે, તો હડપ્પા, ધોળાવીરા, મોહેંજો-દડો જે સિંધુ ખીણની સભ્યતાના મહત્વના જે સ્થળો છે એના વિશે આપણે ચર્ચા કરીશું। તો 30 ઓકે 30 માર્ક્સ લખ્યા છે, પણ અહીં 50 જેટલા ટોટલ માર્ક્સ છે। તો 50માંથી તમારે કેટલા સાચા પડે છે એ તમારે કોમેન્ટ કરવાનું છે, અને આટલા જે 50 જેટલા ક્વેશ્ચન છે ને બેઠા બેઠા તમારે ગોખી જ લેવાના છે। ડન, ચલો। તો પ્રથમ ક્વેશ્ચન છે, સ્માઇલી વાળો ક્વેશ્ચન છે કે હડપ્પા સભ્યતાની શોધ ક્યારે થઈ હતી? તો હડપ્પા સભ્યતાની શોધ 1921માં થઈ હતી। ઓકે, હડપ્પા જે છે એ રાવી નદીના કિનારે આવેલું છે। તમારે જણાવવાનું છે કે હડપ્પા સભ્યતાની શોધ 1921માં કોના દ્વારા કરવામાં આવી હતી? ઓકે, ચલો। ખેડેલા ખેતરના પુરાવા ક્યાંથી મળી આવ્યા છે? ઓકે, સ્ટાર વાળો ક્વેશ્ચન થઈ જશે કે ખેડેલા ખેતરના પુરાવા કાલીબંગાલ, ઓકે કાલીબંગાલથી મળી આવ્યા છે। અને કાલીબંગાલ હાલમાં ક્યાં આવ્યું છે? તો એ આવેલું છે વિદ્યાર્થી મિત્રો રાજસ્થાનમાં। હવે કાલીબંગાલ અને લોથલમાંથી હવનકુંડો મળી આવ્યા છે। ઓકે, હવનકુંડો એકમાત્ર સિંધુ ખીણ સભ્યતાના એવા 2 માત્ર સ્થળ છે। ઓકે, માત્ર એવા 2 સ્થળો છે જ્યાંથી હવનકુંડો મળી આવ્યા છે, જે છે કાલીબંગાલ અને લોથલ। ડન, ચલો। હડપ્પીય સંખ્યામાં સ્ટેડિયમના પુરાવા ક્યાંથી મળી આવ્યા છે? સંખ્યા નહીં આવે, હડપ્પા સભ્યતામાં સ્ટેડિયમના પુરાવા ક્યાંથી મળી આવ્યા છે? તો આપણા ધોળાવીરા। ઓકે, આપણું ધોળાવીરા એટલે આપણું જ ગણાય ને, કારણ કે આપણે ગુજરાતના કચ્છ ખાતે મળી આવ્યું છે, અને ધોળાવીરા હાલમાં જ વર્લ્ડ હેરિટેજ સાઇટમાં એમનું સ્થાન પામ્યું છે। ઓકે, તો હડપ્પા સભ્યતામાં સ્ટેડિયમના પુરાવા ધોળાવીરા ખાતે યાદ રાખવાનું છે। ચલો, હડપ્પા સભ્યતાના લોકો કઈ પોથીથી અજાણ હતા? ઓકે, કઈ પોથી એટલે કે કઈ વસ્તુથી અજાણ હતા? તો એ લોકો લોખંડથી અજાણ હતા। મોસ્ટ આઈએમપી સ્ટાર વાળો થઈ જશે કે હડપ્પા સભ્યતાના લોકો કઈ વસ્તુથી અજાણ હતા? તો લોખંડથી અજાણ હતા। લોખંડની શોધ ઈસવીસન પૂર્વે 1000ની આસપાસ થઈ હતી, એટલે કે ઉત્તર વૈદિક કાળની આસપાસ એમની શોધ થઈ હતી। ધોળાવીરા ભારતના કયા રાજ્યમાં આવેલું પુરાતત્વ સાધન છે? તો ગુજરાત। ઓકે, ગુજરાતના કચ્છના ખદીર બેટમાં આવેલું છે। ઓકે, યાદ રાખવાનું છે તમારે મોસ્ટ આઈએમપી। જમ્મુ અને કાશ્મીરમાં હડપ્પા સભ્યતાનું કયું સ્થળ છે? તો માંડા। ઓકે, આ માંડા જે છે એ આપણા ઉત્તર ભારતનું સૌથી ઉત્તરમાં આવેલું છે માંડા। ઓકે, દક્ષિણ, ઉત્તર, દક્ષિણ, પૂરબ અને પશ્ચિમ, આ રીતે 4 સ્થળ તમારે યાદ રાખવાના થાય છે। ઓકે, તો ઉત્તરનું આપણને યાદ રહી ગયું માંડા, જે જમ્મુ કાશ્મીરમાં આવેલું છે। રાજસ્થાનમાં હડપ્પા સભ્યતાનું કયું સ્થળ છે? તો કાલીબંગાલ। ઓકે, ખેતર જે હોય છે, ખેડાયેલા ખેતરના અવશેષો મળી આવ્યા હતા। ખેડાયેલા ખેતરના અવશેષો મળી આવ્યા હતા કાલીબંગાલ ખાતેથી। મોહેંજો-દડો કયું વિશિષ્ટ લક્ષણ ધરાવતું હતું? ઓકે, મોહેંજો-દડો જે છે એ કયું વિશિષ્ટ લક્ષણ ધરાવતું હતું? તો મોહેંજો-દડોમાં વિશિષ્ટ સ્નાનાંગર આવેલા છે। ઓકે, અને આ મોહેંજો-દડો સિંધુ નદીના કિનારે આવેલું હતું। ઓકે, યાદ રાખવાનું છે આ તમારે કે મોહેંજો-દડો સિંધુ નદીના કિનારે, અને હડપ્પા જે છે એ રાવી નદીના કિનારે આવેલું છે। ચલો, હડપ્પા કયું વિશિષ્ટ લક્ષણ ધરાવતું હતું? તો હડપ્પા જે છે એ અનાજના કોઠારો માટે વિશિષ્ટ લક્ષણ ધરાવતું હતું। ઓકે, ચલો આગળનો ક્વેશ્ચન, લોથલ કયું વિશિષ્ટ લક્ષણ ધરાવતું હતું? તો લોથલમાં જહાજ બનાવવાનો વડો હતો, એટલે કે લોથલ એક પ્રાચીન કાળનું બંદર હતું। ઓકે, એમનું એ વિશિષ્ટ લક્ષણ છે। હડપ્પામાંથી કયા અનાજના નમૂનાઓ પ્રાપ્ત થયા છે? તો જવ। ઓકે, હડપ્પામાંથી સૌપ્રથમ જવના અનાજના નમૂનાઓ પ્રાપ્ત થયા છે। ઓકે, ચલો, કાલીબંગાલ કયું વિશિષ્ટ લક્ષણ ધરાવતું હતું? તો કાલીબંગાલ એ કૃષિ ક્રાંતિનું મથક હતું। જોડે જોડે તમારે કૃષિ ક્રાંતિ એટલા માટે જ થાય છે કારણ કે એ લોકોને ત્યાં ખેડાયેલા ખેતરના અવશેષો મળી આવ્યા હતા। ઓકે, જેથી આપણે કહી શકીએ કે કૃષિ ક્રાંતિનું મથક પણ હતું કાલીબંગાલ, જે આવેલું છે રાજસ્થાનમાં। ઓકે, જેટલા પણ વિદ્યાર્થી મિત્રોને આ સિંધુ ખીણની સભ્યતા વંચાઈ ગઈ હશે એમનું રિવિઝન થઈ જશે, અને જે નવા વિદ્યાર્થીઓ તૈયારી કરે છે એમના માટે આ બધા જ ટોપિક તો તમારે નોટ કરી જ લેવાના છે। ઓકે, ચલો, ધોળાવીરાનું કયું વિશિષ્ટ લક્ષણ ધરાવતું હતું? તો વરસાદના પાણીને પ્રબંધિતની સુવિધા। ઓકે, એટલે વરસાદના પાણીને લોકો સંગ્રહ કરતા હતા, એ ધોળાવીરાનું વિશિષ્ટ લક્ષણ હતું। ઓકે, ચલો, હડપ્પા સભ્યતામાં સાઇન બોર્ડના અવશેષો ક્યાંથી મળી આવ્યા હતા? તો ધોળાવીરામાંથી 10 અક્ષરવાળું સાઇન બોર્ડ મળી આવ્યું હતું। ઓકે, 10 અક્ષરવાળું
સાઇન બોર્ડ એટલે કે પાટિયા ટાઈપનું મળી આવ્યું હતું. તો ક્યાં? તો ધોળાવીરા ખાતે. ઓકે, યાદ રાખવાનું છે. બધા જ જેટલા પણ સ્થળો છે એમાંથી કયા એમની વિશેષતા છે બધી જ તમારે યાદ રાખવાની છે. ચલો, પથ્થરના મણકા બનાવવાની ફેક્ટરી ક્યાં પ્રાપ્ત થઈ છે? તો ચાન્હુ દડોમાં. ઓકે, ચાન્હુ દડો ખાતે પથ્થરના મણકા બનાવવાની ફેક્ટરી પ્રાપ્ત થઈ છે. હવે ચાન્હુ દડો આવે એટલે અહીં તમારે યાદ રાખવાનું છે લિપસ્ટિક. ઓકે, લિપસ્ટિકના પુરાવા પણ ચાન્હુ દડો ખાતેથી મળી આવ્યા છે. ઓકે, રંગપુરની વાત કરીએ તો 1931માં ગુજરાતમાં સૌપ્રથમ શોધાયેલું સ્થળ એટલે રંગપુર. ઓકે, યાદ રાખવાનું છે તમારે. ચલો, હડપ્પા સભ્યતામાં ઉત્તર પ્રદેશમાં આવેલું કયું સ્થળ અગત્યનું છે? તો સુક્તા ગેન્ડોર. ચલો, બે આપણા માટે થઈ ગયા. ઉત્તરમાં માંડા, ઓકે, દક્ષિણનું બાકી છે, અને આ છે આપણું ઉત્તર પ્રદેશ. ઉત્તર પ્રદેશમાં છે આપણું સુક્તા ગેન્ડોર. ઓકે, સુક્તા ગેન્ડોર એટલે પૂર્વનું, ભારતનું સૌથી પૂર્વનું સ્થળ એટલે સુક્તા ગેન્ડોર, ભારતનું સૌથી ઉત્તરનું સ્થળ એટલે માંડા. ઓકે, યાદ રાખવાનું છે તમારે. અને જે પૂર્વમાં આવેલું છે એ ઉત્તર પ્રદેશમાં આવેલું છે. ચલો, અવશેષોનો સમય નક્કી કરવા માટે કઈ પદ્ધતિ વપરાય છે? સ્ટાર વાળો ક્વેશ્ચન થઈ જશે કારણ કે ઘણી વખત પૂછાય છે. તો સી. ઓકે, C14 એટલે કે ભાઈ કાર્બન ડેટિંગ C14 પદ્ધતિથી જે તે અવશેષો મળે એમનો સમય નક્કી કરી શકાય છે. ઓકે, અવશેષોનો સમય નક્કી કરવા માટે કાર્બન ડેટિંગ C પદ્ધતિ 14 વપરાય છે. ચલો, બૌદ્ધ સાહિત્યમાં સૌથી મહત્વનો ગ્રંથ કયો છે? તો ત્રિપિટક. ઓકે, બૌદ્ધ સાહિત્યમાં સૌથી પ્રાચીન ગ્રંથ કયો છે? તો ત્રિપિટક ગ્રંથ છે. ઓકે, ત્રિપિટકમાં 3 છે: સુક્ત પિટક, વિનય પિટક અને અભિગમ પિટક. ઓકે, ચલો, આ સંગમ સાહિત્ય, આ સંગમની જગ્યા અહીં જોડે સંગમ સાહિત્ય પણ આવશે. તો આ સંગમ સાહિત્ય દક્ષિણ ભારતનું ગણાય છે. ઓકે, યાદ રાખવાનું છે કે સંગમ સાહિત્ય એ કયા વિસ્તારનું છે? તે દક્ષિણ ભારતનું ગણાય છે. ઓકે, ચલો, રાજતરંગીણી ગ્રંથના રચિતા કોણ છે? તો કવિ કલ્હાણ. ઓકે, રાજતરંગીણીના ગ્રંથ કવિ કલ્હાણ છે. ચલો, સંગમ સાહિત્યની રચના ક્યાં થઈ હતી? ઓકે, મોસ્ટ ટાઈમ આપણે હમણાં જ ચર્ચા કરી ગયા કે સંગમ સાહિત્યની રચના ક્યાં થઈ હતી? તો મદુરાઈ ખાતે. ઓકે, અને મદુરાઈ આવે છે આપણા ભારત ખાતે. ઓકે, ભારતમાં દક્ષિણ સાઈડ મદુરાઈ આવેલું છે, તો એ દક્ષિણ ભારતનું સાહિત્ય ગણાય છે. ડન. ચલો, હવે વિડીયો આગળ વધાવતા પહેલા આપણા વિડીયો ગમતા હોય તો લાઇક કરવાના છે. ઓકે, શેર કરવાના છે, અને ચેનલ પર જે પણ વિદ્યાર્થી મિત્રો નવા હોય એને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવાની છે, કારણ કે આપણું મિશન છે 2022. ઓકે, હવે તો તમારા માટે એક એડિશનલ ભરતી આવી ગઈ છે તલાટીની. ઓકે, તલાટીની પણ ભરતી આવી ગઈ છે, જે હમણાં જ 28 તારીખે એમના ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે. ચલો, ભારતના કયા સિક્કાઓ સૌથી જૂના હોવાનું મનાય છે? તો પંચમાર્કના સિક્કા. અહીં તમારો એ રાઈટ આન્સર થઈ જશે કે પંચમાર્કના સિક્કા છે એ સૌથી જૂના સિક્કા હોવાનું મનાય છે. ચલો, અશોકના શિલાલેખોની લિપિ કોણે ઉકેલી હતી? તો જેમ્સ પ્રિન્સેસે અશોકના શિલાલેખોની લિપિ ઉલ્લેખી હતી. ઓકે, અને સંપૂર્ણપણે જો કોઈ ઉલ્લેખનાર વ્યક્તિ હોય તો ભગવાન લાલ. ઓકે, આ એક નામ યાદ રાખવાનું છે. ભગવાન લાલ જે હતા એમણે અશોકના શિલાલેખોની સંપૂર્ણપણે માહિતી ઉકેલી હતી. અને શોધ કોણે કરી હતી? તો જેમ્સ ટોડ. ઓકે, જેમ્સ ટોડ જે હતા એમણે અશોકના શિલાલેખોને ગુજરાતમાં સૌપ્રથમ શોધ કરી હતી. ચલો, કોણે અર્લી હિસ્ટરી ઓફ ઇન્ડિયા પુસ્તક લખ્યું હતું? ઓકે, મોસ્ટ આઈએમપી કે અર્લી હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા કોણે લખ્યું હતું? તો વિન્સ્ટન આર્થર. ઓકે, વિન્સ્ટન આર્થર હતા, તેમણે અર્લી હિસ્ટરી ઓફ ઇન્ડિયા નામનું પુસ્તક લખ્યું હતું. ચલો, ધ વન્ડર ધેટ વોઇસ ઇન્ડિયા નામના પુસ્તકના લેખક કોણ છે? તો એ છે A.L. બાદામ. ઓકે, ધ વન્ડર ધેટ વોઝ ઇન્ડિયાના લેખક છે A.L. બાદામ. આ પણ યાદ રાખવાનું થાય છે. ઇન્ટ્રોડક્શન ધ સ્ટડી ઓફ ઇન્ડિયા હિસ્ટ્રીના લેખક છે D.D. કોસાંબી. આ પણ તમારે નામ યાદ રાખવાનું છે. D.D. કોસાંબી જે છે એ ઇન્ટ્રોડક્શન ઇન ધ સ્ટડી ઓફ ઇન્ડિયા હિસ્ટ્રીના લેખક છે. ચલો, કોને વેદાંત કહેવાય છે? ઓકે, તો ઉપનિષદોને વેદાંત કહેવામાં આવે છે, કારણ કે વેદાંત જે છે, ચલો કેટલા પ્રકારના વેદાંત છે? કોમેન્ટ કરો કે વેદાંતના પ્રકાર કેટલા છે. જૈન ધર્મના ધાર્મિક સાહિત્યને કયા નામથી ઓળખવામાં આવે છે? તો આગમ ગ્રંથો. ઓકે, જૈન ધર્મના જે ધાર્મિક સાહિત્ય છે જેને આગમ કહેવામાં આવે છે. અને ત્રિપિટક જે છે એ બૌદ્ધ ધર્મના ગ્રંથો છે. ઓકે, આપણે ચર્ચા કરી ગયા છે. વેદોના કેટલા પ્રકાર છે? તો વેદોના ટોટલ 4 પ્રકાર છે. પુરાણો કેટલા પ્રકારના છે? તો પુરાણો 18 પ્રકારના પુરાણો છે. ચલો,
કયો ગ્રંથ સંસ્કૃત વ્યાકરણનો સૌથી પ્રાચીન અને મહત્વપૂર્ણ ગ્રંથ ગણાય છે? તો અષ્ટધ્યાયી. ચલો, અષ્ટધ્યાયીના લેખક રચિતા તમારે જણાવવાના છે. અષ્ટધ્યાયીના રચિતા જણાવો. ઓકે, ફટાફટ કોમેન્ટ કરો. અને જોડે જોડે યાદ રાખવાનું છે કે સંસ્કૃત વ્યાકરણનો સૌથી પ્રાચીન અને પ્રથમ મહત્વપૂર્ણ ગ્રંથ એટલે અષ્ટધ્યાયી. ડન છે? ચલો, અષ્ટધ્યાયી ગ્રંથના રચિતા કોણ છે? તો પાણીની. ઓકે, અહીં તમારો સી રાઈટ આન્સર થઈ જશે કે પાણીની જે હતા એ અષ્ટધ્યાયીના રચિતા હતા. ઓકે, ચલો, તમારો જવાબ આવી ગયો. કયો અભિલેખ અશોક સ્તંભ પર આલેખાયેલો છે? તો પ્રયાગ અભિલેખ જે છે એ અશોક સ્તંભ પર આલેખાયેલો છે. ડન. ચલો, ટોલેમીએ કયા ગ્રંથમાં ભારત અને રોમ વચ્ચેના વેપારની માહિતી આપી હતી? મોસ્ટ આઈએમપી કે ટોલેમી જે હતો એક પ્રવાસી. ઓકે, તો ટોલેમીએ કયા ગ્રંથમાં ભારત અને રોમ વચ્ચેના વેપારની માહિતી આપી હતી? તો નેચરલ જીઓગ્રાફી. અહીં સી તમારો રાઈટ આન્સર થઈ જશે કે નેચરલ જીઓગ્રાફીના ગ્રંથમાં ભારત અને રોમ વચ્ચેના વેપારની માહિતી આપી હતી. કોણે? તો ટોલેમીએ. ઓકે, ટોલેમીએ આપણા ભારતમાં ઘણા બધા સ્થળોનો ઉલ્લેખ કર્યો છે. ઓકે, તો એ પણ તમારે ધ્યાન રાખવું. ચલો, કયા ગ્રંથમાં કાળા ગોરાનો અદ્ભુત એજન્ય સાધીને ભારતીય રાજકીય એકતાનું મતદાર કષ્ટાંત પૂરું પાડ્યું છે? તો રામાયણ. ઓકે, રામાયણ ગ્રંથમાં કાળા ગોરાનો અદ્ભુત એજન્ય સાધીને ભારતીય રાજકીય એકતાનું ઉમદા કાષ્ટાંત પૂરું પાડ્યું છે. ચલો, કયા ગ્રંથમાં કૌરવ વંશના 100 કૌરવો અને 5 પાંડવો તેમની વચ્ચે યુદ્ધ કથાનો ઇતિહાસ લખાયેલો છે? તો મહાભારત. ઓકે, મહાભારતમાં કૌરવ વંશના 100 કૌરવો અને 5 પાંડવો વચ્ચે યુદ્ધ કથાનો ઇતિહાસ છે. અને જોડે જોડે પણ તમારે કર્ણને પણ યાદ રાખવાના છે. ઓકે, કર્ણનો ઉલ્લેખ પણ મહાભારતમાં થાય છે. ચલો, તમારે જણાવવાનું છે કે મહાભારતના રચિતા કોણ છે? વેદ વ્યાસ આવશે કે વાલ્મીકી આવશે? ફટાફટ કોમેન્ટ કરો. ચલો, વિનય પિટકની રચના કોણે કરી? તો આચાર્ય બુદ્ધ ઘોષ. સી તમારો રાઈટ આન્સર થઈ જશે કે વિનય પિટકની રચના કોણે કરી હતી? તો આચાર્ય બુદ્ધ ઘોષ નામના જે વ્યક્તિ હતા એમણે વિનય પિટકની રચના કરી હતી. હવે આ વિનય પિટક જે છે એ બૌદ્ધ ધર્મ સાથે સંબંધ ધરાવે છે. ઓકે, બૌદ્ધ ધર્મનો પવિત્ર ગ્રંથ છે ત્રિપિટક. ઓકે, અને આ ત્રિપિટકમાં આવે છે સુક્ત પિટક, વિનય પિટક અને અભિગમ પિટક. તો આ વિનય પિટકની જે રચના છે એ આચાર્ય બૌદ્ધ ઘોષ દ્વારા કરવામાં આવી હતી. ચલો, કયા વિજ્ઞાનમાં તથ્યો સનાતન સ્વરૂપે હોય છે? સનાતન સત્ય સ્વરૂપે હોય છે? તો પ્રાકૃતિક વિજ્ઞાન. સી તમારો સાચો જવાબ કે કયા વિજ્ઞાનના તથ્યો સનાતન સત્ય સ્વરૂપે હોય? તો પ્રાકૃતિક વિજ્ઞાનમાં જે તથ્ય હોય છે એ સનાતન સત્ય સ્વરૂપે હોય છે. ડન છે? ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન કે કયા ધર્મના ગ્રંથો અર્ધમાગધી અને સંસ્કૃત ભાષામાં લખાયેલા છે? તો જૈન ધર્મ. ઓકે, જૈન ધર્મના જે ગ્રંથો છે અર્ધમાગધી અને સંસ્કૃત ભાષામાં લખાયેલા છે. તો એ કયા ગ્રંથો છે, કયા સાહિત્યો છે? તો જૈન ધર્મના જે સાહિત્ય હોય છે એને આગમ સાહિત્ય તરીકે ઓળખીએ છીએ. ડન છે? ચલો, કયા ધર્મના ગ્રંથોને પાલી અને સંસ્કૃત ભાષામાં લખાયેલા છે? તો બૌદ્ધ ધર્મના જે ગ્રંથો છે એમને પાલી અને સંસ્કૃત ભાષામાં લખાયેલા છે. બધા જ ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી છે. ઓકે, ચલો, હાથી ગુફાનો શિલાલેખ કયા રાજા વિશે ઉપયોગી માહિતી પૂરી પાડે છે? તો ખારવેલનો રાજા હતો. ઓકે, ખારવેલના રાજા વિશે હાથી ગુફાના શિલાલેખો ઉપયોગી માહિતી પૂરી પાડે છે. ઓકે, ચલો, ડન. ચલો, બાંસખેરા અને મધુવનના તામ્રપત્રો કયા સમ્રાટ વિશે માહિતી આપનારા સમૃદ્ધ સાધનો છે? તો હર્ષવર્ધન. સી તમારો રાઈટ આન્સર થઈ જશે કે હર્ષવર્ધનના જે માહિતી છે એ બાંસખેરા અને મધુવનના તામ્રપત્રોમાં મળી આવે છે. હવે આ બધા છે ને વિદ્યાર્થી મિત્રો એનસીઆરટી જીસીઆરટીના ક્વેશ્ચન છે. ઓકે, તો તમે જે પણ ભારતની ભૂગોળ અથવા ગુજરાતની ભૂગોળ, ભારત ઇતિહાસ, ગુજરાત ઇતિહાસ વાંચતા હોય જે તે પણ પ્રકાશનની, તો એ તો વાંચવાની જ છે. પણ જોડે જોડે તમારે એનસીઆરટી અને જીસીઆરટીના પણ ક્વેશ્ચનો વાંચવાના થાય છે, કારણ કે એમાંથી બેઠા ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાય છે. ચલો, કયો ગ્રંથ માનવીના ઇતિહાસનો પ્રાચીનતમ દસ્તાવેજ ગણાય છે? તો ઋગ્વેદ. આ ઋગ્વેદ જે છે એ માનવીના ઇતિહાસનો પ્રાચીન દસ્તાવેજ ગણાય છે. હવે આપણે ઋગ્વેદની ચર્ચા કરીએ. ચલો, તો ઋગ્વેદ વિશે વાત કરીએ. તમારે નોટ કરતું જવાનું છે ઋગ્વેદ. ઓકે, ઋગ્વેદ એટલે સૌથી પ્રાચીન વેદ. ઓકે, ઋગ્વેદમાં ટોટલ 10 જેટલા મંડળોનો ઉલ્લેખ છે. ત્રીજા મંડળમાં ગાયત્રી મંત્રનો ઉલ્લેખ છે. ચોથા મંડળમાં કૃષિનો ઉલ્લેખ છે. એમના 7મા મંડળમાં 10 રાજ્ય એટલે 10 રાજ્ય યુદ્ધનો ઉલ્લેખ છે. 9મા મંડળમાં શંકર અથવા તો રુદ્રનો ઉલ્લેખ છે. ઓકે, 2 થી જે 7 મંડળો છે એમને કુળ નામ કહેવામાં આવે છે. ઓકે, આ એ જ ઋગ્વેદ છે
જેમાં બ્રહ્માંડની ઉત્પત્તિનો ઉલ્લેખ છે. બ્રહ્માંડની ઉત્પત્તિનો ઉલ્લેખ છે 10મા મંડળમાં. ઓકે, 10મા મંડળમાં 4 જેટલા વર્ણનો ઉલ્લેખ છે અને જોડે જોડે બ્રહ્માંડની ઉત્પત્તિનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. ડન. ચલો, ઋગ્વેદમાં 1028 જેટલી ઋચા આવેલી છે. ઓકે, અને ઋચાના સમૂહને આપણે સૂક્તા તરીકે ઓળખીએ છીએ. ઋગ્વેદના વાંચનારને આપણે હોતૃ તરીકે ઓળખીએ છીએ. ઓકે, આ બધી જ વસ્તુ નોટ કરી લેવા છે કે ઋગ્વેદના જે ઉચ્ચાર કરતા હોય તો એને આપણે હોતૃ તરીકે ઓળખીએ છીએ. અને ઋગ્વેદનો ઉપવેદ છે એ છે આયુર્વેદ. ઓકે, ઋગ્વેદનો ઉપવેદ છે આયુર્વેદ. આ એ જ ઋગ્વેદ છે જેમાં ગાયત્રી મંત્રનો ઉલ્લેખ મંડળ 3માં છે અને આ ગાયત્રી મંત્રનો ઉલ્લેખ કરેલો છે વિશ્વામિત્રએ. ડન છે. ચલો, આ એ જ ઋગ્વેદ છે જેમાં સરસ્વતી નદીનો પણ ઉલ્લેખ છે. ઓકે, આ બધી જ વસ્તુ તમારે નોટ કરી લેવાની છે. ચલો, આ એ જ ઋગ્વેદ છે જ્યાં અસ તોમ સદગમ્ય તોમ સદગમ્ય નામનું વાક્ય આપેલું છે. ઓકે, ચલો, તો ઋગ્વેદ વિશે તમારે આટલી વસ્તુ નોટ ડાઉન કરી લેવાની થાય છે. ડન. ચલો, સૌથી પ્રાચીનતમ ગ્રંથ કયો છે? તો ઋગ્વેદ. ઓકે, ચર્ચા કરી ગયા કે સૌથી પ્રાચીનતમ ઋગ્વેદ કયો છે, સૌથી પ્રાચીનતમ ગ્રંથ કયો છે? તો ઋગ્વેદ છે. હવે આપણે યજુર્વેદની વાત કરીએ તો યજુર્વેદ વિશે તમે નોટ કરી લો કે આ યજુર્વેદને આપણે યજ્ઞોના દેવ કહેવામાં આવે છે. ઓકે, આ જે છે એ 2 પ્રકાર પડે છે. યજુર્વેદને 2 ભાગમાં વહેંચવામાં આવ્યું છે. કયા કયા? તો ગદ્ય અને પદ્ય. આ ગદ્ય વેદને આપણે કૃષ્ણવેદ કહીશું. ઓકે, અને આ પદ્ય વેદને આપણે શુક્લવેદ કહીશું. ઓકે, યજુર્વેદમાં ધાર્મિક વિધિ કર્મકાંડોનો ઉલ્લેખ છે અને યજુર્વેદના વાંચનારને અધવ્યુ. ઓકે, અધવ્યુ નોટ કરી લો કે યજુર્વેદના જે પણ ઉદ્ગાતા હોય અથવા તો એમના દ્વારા જે વાંચવામાં આવે એને આપણે અધવ્યુ કહીએ છીએ. અને યજુર્વેદનો ઉપવેદ છે ધનુર્વેદ. ઓકે, ધનુર્વેદ. ચલો, બધી વસ્તુ નોટ કરીને ચાલવાની છે. ચલો, કયા ગ્રંથમાં જાદુ, વશીકરણ, ઈચ્છિત વસ્તુઓને પ્રાપ્ત થાય તેવી મંત્ર તંત્ર વિદ્યાનો ઉલ્લેખ છે? તો એ છે આપણો અથર્વવેદ. છેલ્લો વેદ અને અથર્વવેદમાં જાદુટોણા વશીકરણનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને અથર્વવેદનો ઉપવેદ છે શિલ્પવેદ. ઓકે, આ પણ યાદ રાખવાનું છે. ઓકે, અને એમના ઉદ્ગાતા અથવા તો એમને વાંચનારને બ્રહ્મ કહેવામાં આવે છે. ડન છે. ચલો, અને બીજી વાત કરીએ તો આ અથર્વવેદમાં 20 જેટલા અધ્યાયો 20 જેટલા અધ્યાય એટલે કે 20 જેટલા મંડળોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 731 જેટલી ઋચાઓનો ઉલ્લેખ છે. ઓકે, તો આ બધી વસ્તુ તમારે નોટ ડાઉન કરીને ચાલવાની છે. ચલો, તો થેન્ક યુ ફોર વોચિંગ વિદ્યાર્થી મિત્રો. મળીએ છીએ બીજા મોસ્ટ એમપી ક્વેશ્ચન લઈને. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. અહીં ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદના મસ્ત મજાની એક પેજ તમે આપ્યું છે, તો આમનો તમે સ્ક્રીનશોટ લેવું હોય તો તમે લઈ શકો છો. ડન છે. ચલો, જય હિન્દ, જય ભારત. આ એક ક્વેશ્ચન પૂછાય છે, સંગીતની ગંગોત્રી એટલે કોણ? તો સામવેદ. ઓકે, આ ક્વેશ્ચનને તમે 5 થી 10 સ્ટાર પણ લગાવી શકો છો, કારણ કે આ એક્ઝામમાં ઘણી વખત પૂછાઈ ગયો છે. હવે તમે સામવેદની વાત કરીએ તો સામવેદમાં ટોટલ 1549 જેટલા મંત્રોનો ઉલ્લેખ છે. ઓકે, આમાંથી જે 75 જેટલા છે ને એ પોતાના છે, એટલે કે પોતાના સામવેદના છે. 75 જેટલા જે મંત્રો છે એ સામવેદના છે અને બાકીના જે વેદ છે, બાકીના જે મંત્રો છે એ આપણે ઋગ્વેદ પરથી લીધા છે. ડન. ચલો, થેન્ક યુ ફોર વોચિંગ. જય હિન્દ, જય ભારત વિદ્યાર્થી મિત્રો.